તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું આકાશ રાવલ તમારો મિત્ર આજે તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 10 માં વિભાગ ડી ની અંદર ચેપ્ટર નંબર 12 ના આઈએમપી. બરોબર મિત્રો, આપણે આવી આઈએમપી સિરીઝ ચલાવી છે જેની અંદર આવા આઈએમપી આપતા રહીએ છીએ. ચલો તો પહેલો આઈએમપી ને આપણે લખો ફ્યુઝ. ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો. આપણે ઘરે જે ફ્યુઝ લગાવેલા હતા બરોબર, જે જૂના તાર વાળા, એની શું છે ભાઈ મહત્વ શું છે એની ટૂંક નોંધ લખવાની છે. ત્યારબાદ સોલેનોઇડ એટલે શું, આકૃતિ દોરી સમજાવો. બરોબર મિત્રો, અને તેની ચુંબકીય અસરો પણ તમારે સમજાવવાની છે. બરોબર, ત્યારબાદ શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ. બરોબર, શોર્ટ સર્કિટ સમજાવવાનું અને ઓવરલોડિંગ ના જે કારણો છે મિત્રો એ તમારે સમજાવવાના છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ. બરોબર મિત્રો, તો એ તમારે ખાસ તૈયાર કરવાનું છે. ત્યારબાદ મિત્રો અર્થિંગ વાયરના કાર્ય અને ઓવરલોડિંગ ના કારણો. બરોબર મિત્રો, જો અર્થિંગ વાયર અને ઓવરલોડિંગ છે બરોબર, એ ઓવરલોડિંગ ના કારણો સમજાવવાના છે. ત્યારબાદ ધ્યાન આપો મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખા અને ગજિયા ચુંબકની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તે તમારે સમજાવવાનું છે દોરીને, અને તેની લાક્ષણિકતાઓ તમારે લખવાની છે પેપરની અંદર. આ સ્ટાર કરેલા ક્વેશ્ચન તમારે ખાસ કરી લેવાના છે મિત્રો. એક આ છે અને એક આ. બરોબર, અને આવું જ મિત્રો તમારે જો આઈએમપી જોઈતું હોય તો એજી સ્કાય એકેડમીને લાઈક કરો, શેર કરો. બરોબર, બને એટલો આ રીલ્સને અને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે. ધન્યવાદ.